તો ભાઈ જય મા મમ્મી આપણી થઈ ગઈ સવારને આપણે વાડીમાં આવી ગયા છીએ. આપણે ગાયોને ચરો નાખવાનું છે. ફેમિલી યુટ્યુબ ઇન્સ્ટાવાળા ભાઈ બધા ભાઈઓને અભિનંદન ખૂબ ખૂબ. એટલે જ આપણો યુટ્યુબમાં હવે પહેલો પગાર આવનારો છે. એટલે આપણે ગાયોને અત્યારે ઉનાળો બહુ છે, એટલે આપણે અત્યારે ઉનાળાના ચરો નાખીએ તો ગાયોને થોડીક રાહત થઈ રહે. એટલે આપણે પહેલો પગાર હજી આવવાનું બાકી છે, પણ આપણે અત્યારે નાખી દઈએ. અત્યારે નાખવાનું કારણ એ કે આપણો પછી થોડોક મોડો પગાર આવે તો પછી વરસાદ કે એવું થઈ જાય એટલે ગાયું ન મળે. એટલે અત્યારે ઉનાળામાં જે આપણે ચરો નાખીએ છીએ. ભાઈ આપણે આ સુરેશભાઈ છે, આપણા મિત્ર જ છે. આપણે અમે ભેગા ભણ્યા હતા, એની જ વાડીએથી આપણે ચરો લેવા આવ્યા છીએ. ને અહીંયાથી લગભગ 40 થી 45 કિલોમીટર ગામડામાં ચરો નાખવાનું જવાનું છે. જો સુરેશભાઈ સુરાણી, હા ભાઈ આ જે બાજરો છે ને, ચકલાઓ બધા ખાય છે ભાઈ, ગાયોને નાખી દે છે, ચકલાઓ ખાય છે. હો ભાઈ, એક દાણો નહીં ઉતારવાનો. ને આપણે જગદીશભાઈ આવી ગયા છે ટેમ્પો લઈને. આપણે આવી ગયા છે ફાઇનલી ભરવાને. આપણા જે આ ભાઈ છે સુરેશભાઈ, અમે બે ભેગા ભણતા હતા ને અત્યારે વાડી છે એ લોકોની. જો ગાયને ચરો ખપતું હોય ને આ બધો ચકલા માટે જ બનાવ્યો છે. હો ભાઈ, આ ગાયું માટે કોઈને બી જરૂર હોય ચરોની તો સુરેશભાઈનો કોન્ટેક કરવાનો. વિથોણ નખત્રાણા આ ભાઈનું લઈ લઈએ ને, બિચારાને ભાઈનું કાંઈ વાંધો ના આવે. શું કહેવા ભાઈ, કયું કામ એ ક્યાં આવ્યું? છોટાઉદેપુર. ભાઈ આપણે ટેમ્પાનું લોડિંગ ચાલુ છે. જોઈએ હવે કેટલા વાગે ભરાય. હજી કલાક દોઢ કલાકનો રસ્તો છે. રસ્તામાં જો ઝીણકા બધા ટેણિયા જો મકાઈમાં ફરે. જુઓ ભાઈ, ટાંકડા સર ગામ માટે નીકળી ગયા છીએ ને હવે આપણે જગદીશભાઈને સ્પ્રાઇટ પીએ છીએ. શું કહેવાય જગદીશભાઈ? મોજ છે ને. આવા ગામડામાં જગદીશભાઈ સાચું કહેજો, ગામડામાં નખાય ના નાખે. તમે હાલશો એટલે તમે ગામડામાં હાલશો ને તમે એમ જ કહેશો મામા સાચી વાત છે. વિડીયો પૂરો જોજો. હો ભાઈ, આવી ગઈ છે ભટલીવાળી ગંગાજી. ભાઈ ગંગાજીના તમે દર્શન કરી લેવો. ભાઈ કંઈ વરસાદ ટાણે એવી તકલીફ હતી, અત્યારે પુલિયા બની ગયા છે એટલે વાંધો નથી. જો ભાઈ વિવોમાં કાંઈ ન ઘટે. જગદીશભાઈ ઘાટ સેક્શન જેવો, અમે તો ઘણી ઘાટ સેક્શનમાં હાકીએ ગાડી, પણ તમે જોજો બોલો આ ઘાટ સેક્શન કહેવાય. જો ભાઈ ભટલીવાળી ગંગાજી. આપણે ભડલી ગાને પહોંચી આવે છીએ. ભડલી ગામ આવે છે ભાઈ. જો આવા ગામડાઓ છે નાનકડા આપણા ગામડા બાજુ ઘણાને એમ હશે મામા તમારું ગામ મોટું છે. ભાઈ મોટું જ ગામ છે. બાજુમાં બધા ગામડિયા લાગુ પડે છે ભાઈ. રસ્તા ઉપર જઈએ છીએ, નદી બહુ આવે છે. અત્યારે તો સારો બની ગયા, પુલિયા બની ગયા છે. નહીં તો આ ડેન્જરસ નદી ગયે, જેને કે વરસાદ પડે એટલે આ નદી પાર કરવી બહુ મુશ્કેલ થઈ પડતી. કાં જગદીશભાઈ સાચી વાત ને? કેટલી મુશ્કેલ થઈ? 100% એકદમ. અહીંયા ટ્રક મોટી ભાઈ. આપણે નતરકુંયા બાજુ જઈએ છીએ. નતરકુંયાથી આગળ આવશે ભાઈ વટાજડથી આવશે ટાંકડા સર, જેને કહેવાય છેડાવાળા ગામડાઓ છે. જો વિવો જો બાવળિયા જ છે ભાઈ, અહીંયા બીજું કાંઈ નથી. હો નતરકુંયા ને સ્કૂલ નતરકુંયા. ભાઈ કૂતરા વટે છે. જો ભાઈ આ એ ભાઈ તમે વટો નહીં યાર, વટો નહીં, મૂકી દો. જો ભાઈ આપણે આવા રસ્તા ઉપર જઈએ છીએ. જો રસ્તાનું કાંઈ નામો નિશાન નથી. નાનકડા ગામડાઓ આવે છે. આપણે આવા ડુંગરોમાં જઈએ છીએ નિરાતે, ધીમે ધીમે જઈએ છીએ ભાઈ. હજી વાર છે, 10-12 કિલોમીટર આગળ છે હજી ભાઈ ગામડું. તો ભાઈ અહીંયા એટલો ગાયોને બિચારાને ઘાસની જરૂર છે. જો ભાઈ લેવા આવ્યા હતા, આપણે ફોન કર્યો હતો એટલે ભાઈ લેવા આવ્યા છે કે ભાઈ અમારા બાજુ ગાયોને ચરો નાખો. ભાઈ આવા રસ્તા ઉપર ડુંગરામાં જઈએ છીએ, બિચારી રાત ને દિવસ ગાયું ચરવા જાય છે ભાઈ. આવા ડુંગરોમાં જઈએ છીએ. હો ભાઈ જો એક રાત જગદીશભાઈ કહે છે મામા આવી જગ્યા ક્યાં તમે લઈ જાઓ? ગાડી ખરાબ થઈ જાય. કાંઈ ના થાય, ગાયું માટે ગાડી ખરાબ ન થાય ભાઈ. ભાઈ જો આપણે ડુંગરામાં જ હજી હાલે જઈએ છીએ. રસ્તાનો કાંઈ નામો નિશાન નથી. એવી જગ્યા છે કે બિચારી અહીંયા નકરા બાવળિયા જ છે. તમને ક્યાં ઘાસ દેખાય છે ભાઈ. આવામાં બિચારી ગાય માતા
સમજી લો ગુજરાત ચલાવે છે ને આપણે સુખી છીએ. એટલે કહીએ છીએ કે ભાઈ આવા ગામડાઓમાં તમે ઘાસ ફગાડો તો ગાય માતા બિચારે મોટા મોટા જે છે ત્યાં તો ભાઈ ટેમ્પા અને ગાડીઓ આવતી હોય, પણ આ ભાઈ ગામડામાં કોઈ ના આવતી હોય. એટલે ભાઈઓને એમ કહું છું કે થોડોક ગામડાઓમાં આપણે ચરો નાખવાનું ચાલુ કરી દીધું છે. જો જંગલમાં એ બિચારી ગાયો ઊભી છે, કેટલી ઊભી છે, હજી આવે છે ગાયો. જો ભાઈ કેટલા મજૂરો આવી ગયા. જોવો ભાઈ ચરો નાખવાનું ચાલુ છે. ભાઈ જો ગાયું જો ભાઈ કેટલી ગાયો એ આમે હજી આવે છે. ધાણ બહુ ભાઈ પાણી ની તલાવડી ક્યાં ને ક્યાંથી ગાયો આવે છે બિચારી. આમાં દેવજી કાકા બી આવી ગયા છે. શું કે દેવજી કાકા બરોબર ને? શાંતિ છે ને? કેમ છે ગાયો અહીંયા દુખી છે નહીં? ચરો બરો નથી આવતો આ બાજુ. જો ભાઈ આ બધી ગાયો આવી ગયું છે. હજી એ આમેથી આવે બાકી છે ને ભાઈ? કાંઈ નથી. જો ભાઈ કેમ છો ભાઈ? જો બધા પહોંચી આવે છે ભાઈ. ગાયો હજી ઘણી આવે છે પણ આપણે ચરો હજી જોઈએ. હા, આપણા મામા ચરો ખવડાવી રહ્યા છે ભાઈ, તમે જોઈ શકો છો. આ બધા ભાઈઓ હેલ્પ સારી કરાવી છે ગાયો માટે. આ જોઈ લો તમે. હા દે શું કહો છો ભાઈ? હા બરાબર છે. छोड़ दिया नौकरी? हाँ ठीक है भाई આપણે દેશી ચાય બનાવે છે. જો ચૂલો કેવો બનાવેલ છે. માલધારીની મોજ હો ભાઈ, માલધારીની મોજ. ટેણિયા બેઠા છે. સ્કૂલ જાઓ સ્કૂલ? હા સ્કૂલ જવાય ભાઈ. ટેણિયા તું કાં સ્કૂલ નથી જતો હે? ભાઈ આપણે જો ચરો નાખ્યો તો એટલી વારમાં જો ગાયું બધી બિચારી ભૂખી હતી ઘણી, એટલે ભાઈ ખાવા મંડી ગયું છે. જોવો ભાઈ એટલે કહીએ છીએ કે આવા ગામડાઓમાં ચરો નાખો તો બિચારી ગાય માતા ચરો ખાય છે ફૂલ. એટલે આવ્યો ધોવા મળી જાય ભાઈ. એવો ક્યાં રાખતા જ નથી ચરો. જોવો ભાઈ આપણે આવી નીકળીએ છીએ જગદીશભાઈ ને આપણે ભાઈ ફાઇનલી હવે અહીંયાથી નીકળવાનું થશે. જો પણ ભાઈ વિવો કેવો મસ્તીનો આવે છે ભાઈ. આપણે ગાયોને ચરો નાખીને ટાંકડેસર પહોંચી આવ્યા છીએ. ત્યાં માતાજીનું મંદિર છે. આમે તમને દેખાતો હોય ભાઈ માતાજી દર્શન કરતા જઈએ ભાઈ. તો ભાઈ આપણે માતાજીના મંદિરે પહોંચી આવ્યા છીએ. માતાજીને દર્શન કરી લઈએ ભાઈ. જગદીશભાઈને કીધું કે અમારું ગામડું અસલ જોઈ જાવ ભાઈ. ભાઈ આપણે માતાજીના મંદિરમાં પહોંચી આવ્યા છીએ ભાઈ. હે માતાજી બધાનું સારું કરો એવું અમારું સારું કરજો. રસ્તામાં માઈ ભંભીરની દરગાહ આવતી હતી, ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ ભાઈ. રસ્તામાં આવતી હતી એટલે આપણે કીધું દર્શન કરી લઈએ ભાઈ. ભાઈ આવી રીતના વ્યૂ આવે છે મસ્તીનો. માઈ ગગરી ભાઈ. આપણે મખણા ગામ કને પહોંચીએ છીએ. મખણા ભાઈ ખાલી સાઈડમાં જાય છે ભુજ ને આપણે ડ્રાઈવર સાઈડમાં આવવાની છે ભાઈ. રામદેવપીરનું મંદિર આવી ગયો ભાઈ. હે નેજાવાડા.